આસ્થા અપાર હોય અને શ્રદ્ધા શાશ્વત તો પછી પુરાવાની શું જરૂર? આ શબ્દો સાચા અર્થમાં સાર્થક સાબિત થયા છે પંચમહાલ જિલ્લામાં. કેવી રીતે તે જાણવા માટે જુઓ 500 વર્ષ જૂની ઐતિહાસિક વાવનો રોચક ઇતિહાસ. છે હેન્ડપંપ અને પાણીની ટાંકી. 24 કલાક મળે છે પાણી, તેમ છતાં ગ્રામજનો વાવમાંથી લાવે પીવાનું પાણી. સ્થાનિકો આ વાવમાં અગરબત્તી પણ કરે. અને શુભ પ્રસંગે આ રીતે આમંત્રણ પણ પાઠવે. પાંચસો વર્ષ પહેલાની વાવ છે, તો આ પાણી આજે આજ દિન સુધી ખરાબ થયું નહીં અને પાણી બી ખૂટતું નહીં. કર ઉનાળો આવે તો પાણી ખૂટતું નહીં. આ પૌરાણિક વાવ આવેલી છે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કબીરપુરમાં. 3 માળની વાવને ગ્રામજનો સતી માતાનું સ્વરૂપ માને છે અને એટલા જ માટે માસિક ધર્મ વખતે બહેનો પીવાનું પાણી ભરવા વાવમાં ઉતરતી નથી. આ સ્થિતિમાં અન્ય બહેનો પીવાનું પાણી ભરી આપે છે. તો ઘરમાં કે ગામમાં શુભ પ્રસંગ હોય તો પહેલું આમંત્રણ સતી માતાને અહીં આ રીતે આપવામાં આવે છે. મારા ગામમાં 500 વર્ષની જૂની વાવ આવી છે, જેને સત્યની વાવ કહેવામાં આવે છે. ગામમાં કોઈ બી પ્રસંગ હોય તે મારી માતાજીને આમંત્રણ કરવામાં આવે છે. મારા ભાઈનું લગ્ન છે 27/28/29, તે લીધે કંકોત્રી મૂકવા આવે છે. આ કબીરપુર ગામની વાય છે, સતી માતા છે. અમે એમને પૂજીએ છીએ અને પાણી ભરીએ છીએ, પીએ છીએ. બારે શિયાળે ઉનાળે ચોમાસે અમે આ પાણી લઈ જઈએ છીએ પીવા માટે અને અમને આ પાણી પીએ તો અમને તો ભાગે, ન કે અમને તો ભાગતી નહીં. અમને કોઈ બીજું પાણી ભાવતું નહીં. ગ્રામજનો કહે છે કે 56ન્યા દુકાળ વખતે એક તરફ કુવાઓમાં પાણી ખૂટી ગયા હતા, જો કે આ પૌરાણિક વાવમાં ક્યારેય પાણીની અછત વર્તાઈ નથી. તેઓ હેન્ડપંપનું કે કુવાનું પાણી ગમે તેટલું ભલે ના પી લે, પણ તેમની તરસ તો આ પાણી પીધા બાદ જ બુઝાઈ છે. અમારા વડવાઓ ગળિયાઓ પણ એવું કહે છે કે 56ન્યા કાંડની અંદર જ્યારે દુકાળ પડ્યું તો તેમનો આજુબાજુના 15 થી 20 ગામોના લોકો અહીંયાથી પાણી પીવા માટે લઈ ગયા હતા. અહીંયા ગામમાં 1600ની વસ્તી છે, છતાં બી 90% ગામના લોકો પાણી પીવામાં એનો જ ઉપયોગ કરે છે. અમારા ગામમાં પાણીની ભરપૂર સુવિધા છે, છતાં બી ગામના લોકો પાણી પીવાનો ઉપયોગ સ્ત્રોત વાવ માતાનો જ કરે છે. અને 3 માળની વાવ છે, એમાં 2 માળ તો અમે પાણી ખાલી કરીએ ત્યારે થાય છે ખુલ્લા, અને 3જો માળ પાણી જ ઓછું થતું નથી. અને કહેવત એવી છે કે જે કુંડ છે અંદર મોટો કોઠો, એની નીચેની કુડી લગભગ 25 ફૂટ જેટલી ઊંડી બીજી છે, એટલે એનાથી શુદ્ધ પાણી રહે છે. સતના પરખા જ્યારે પણ થયા છે ત્યારે તેનું પ્રમાણ શાશ્વત રૂપે જ મળ્યું છે. અને એટલું જ કહેવું છે કે સમય બદલાય કે સ્થિતિ, આસ્થાનું શિખર હંમેશા શાશ્વત રહ્યું છે. નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, પંચમહાલ.